રાજકોટમાં એક બેન ગાડી લઈને ક્યાંક જતા હતા, એટલે ખાડો વચ્ચે આવ્યો તો ખાડાની લીધે બેન પડી ગયા. તો હવે એને લાઈફ ટાઈમ માટે પગમાં પગ એનો હાલે એમ છે નહીં, ડૉક્ટરે ના પાડી દીધી. તો પેલા એ બેનને સાંભળો તમે. કહેવાતું સ્માર્ટ સિટી રાજકોટ, પણ એ જ રાજકોટ શહેરના મુખ્ય માર્ગોનું રિપેરિંગ કામ પણ હજુ નથી થઈ રહ્યું. ત્યારે આપણો કોઈ પણ ફોલ્ટ હોય છે ત્યારે ફટ દઈને મારી પાસેથી ચલણ કપાય છે, તો આ દંડ હવે કેમ? આ દંડ મારો તો નથી, તો આ દંડનું મને કોણ ભરપાઈ કરશે? જે બધું રિપોર્ટ્સ ને બધું થયા પછી ડોક્ટરે મને એવું કીધું છે કે 90 ડિગ્રીથી વધારે મારો પગ બેન્ડ નહીં વળી શકે લાઈફ ટાઈમ માટે. કાંડું જે છે બંને જોઈન્ટ જ ગયા છે, પગનો અને હાથનો. અહીંયા જે છે કાંડું એના કટકા થઈ ગયા હતા અને પગમાં તો આખો ભૂકો જ થઈ ગયો હતો જોઈન્ટનો જ. અમારે મેરેજને હજી 15 મહિના જેવું થયું છે. અમારે મેરેજ સર્ટિફિકેટ કઢાવવું હતું, તમે થોડાક લેટ થઈ ગયા. તો આરએમસી વાળાએ પર ડે એટલે કે અમારી પાસે ફાઇન લીધો છે. નો ડાઉટ અમે ભરી બી લીધો છે, કારણ કે અમારો વાક હતો. હવે આ વાક માટે અમે કોને જવાબદાર ઠેરાવીએ? આ વાક માટે કોણ જવાબદારી લેશે કે નહીં ભાઈ અમે રસ્તા બરાબર નથી કર્યા, એના બાબતે તમારા ઘરનું એક માણસ આવી રીતે સાવ લાઈફ ટાઈમ ડિસેબિલિટીઝનું શિકાર બની ગયું છે, તો એના માટે જવાબદારી શું લેશે અને એનું કઈ શું અમને વળતર આપશે? અમિત શાહ આવવાના હતા આપણે 3-4 દિવસ પહેલા, તો એની ખાલી દેખાડવા માટે મને લાગે છે એના માટે જે લોકો ડ્રાઈવ કરે છે કે જે દેખાય ખાલી કે ડ્રાઈવ કરે છે ને એક વિડીયો મૂકી દે કે ભાઈ અમે ડ્રાઈવ ચાલુ કરી છે, બીજું કઈ કશું કરતા નથી. સાંભળ્યું ને? હવે બેન શું કહે છે કે અમે ગમે ત્યારે ગમે એ વસ્તુનો કાંઈ પણ ગુનો કરવી, નો પાર્કિંગમાં ગાડી હોય, રોંગ સાઈડમાં હોય, હેલ્મેટ ન પહેર્યું હોય, ગમે હોય XYZ, તો અમારી પાસેથી દંડ લેવામાં આવે છે. હવે બેન પડી ગયા છે, તો હવે બેન પૂછે આનું જવાબદાર કોણ હવે એમ? તો કોઈ અધિકારી છે એવો કોઈ જવાબ આપી શકે એવો કે અત્યારે કોઈ બધા ચૂંટણીમાં જ પીડ્યા છે, એકાદો અધિકારી એવો સારો જો બેહાર્યો હોત ને તો આ બેનને જવાબ મળત, પણ આમાં લાગતું નથી કે એક અધિકારી આવીને એમ કહે કે અમે તમને સપોર્ટ કરવી છે ને આ તમારી વાત બરાબર છે. એવો એક અધિકારી હજી સુધીનો છે નહીં. એટલે તમારી જિંદગી છે ને તમારે જીવવાનું છે, એટલે ખાડાવાળું જીવવું છે, ખાડા વગર જીવવું છે, તમારે એવું નક્કી કરવાનું છે. બાકી ખાડાવાળી જિંદગી જો આમને જ રહે, હજી તમે બટન દબાવશો, ધ્યાન નહીં રાખો ને તો આવું ને આવું જ રહે. કાલ સવારે કોકનું માથું ફૂટી જાય કે હાથ તૂટી જાય, એટલે એ બધાને આવું ને આવું જ રહેવાનું છે. એટલે હવે તમારે સમજવાનું છે કે તમારે શું કરવું એમ. આ બેનને તો કોઈ સપોર્ટ કરે એમ છે નહીં અધિકારી, તો બધી વાતું છે ખાલી કે અમે એ બિચારા બોલે છે, પણ ત્યાં કોઈ એને સપોર્ટ કરવાવાળું કોઈ આવવાનું છે નહીં. તો એના પરિવારવાળા હોય સપોર્ટ કરશે, બાકી તો કોઈ કંઈ કરી શકવાનું છે નહીં. આ તો ખાલી વાત છે કે તમે હવે તમારી રીતે જો સમજી જાઓ તો સારી વાત છે, બાકી આમના જ આખી જિંદગી વહી જવાની બધાની.